આજથી 1 લાખથી વધુ આંગણવાડી આશા વર્કર 3 દિવસ હડતાળે, 27 બેઠક છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવ્યો. નમસ્કાર મિત્રો, નવોદય એજ્યુકેશન ટિપ્સમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું આંગણવાડી બહેનોની જે હડતાળ 3 દિવસથી ચાલી રહી છે તે વિગતવાર તેમની માંગો શું છે, તે શું કામ કેટલા દિવસની હડતાળ છે તેના વિશે આપણે વિગતવાર વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. જો તમે નવા હોય તો જરૂરથી એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર સાથે 27 બેઠકો યોજાઈ ચૂકી છે. મિત્રો, આંગણવાડી સંગઠન દ્વારા આપણી જે સંવેદનશીલ ગુજરાત રાજ્યની સરકાર છે તેમની સાથે 27 બેઠકો યોજાઈ ચૂકી છે. તેમ છતાં પગાર વધારા સહિતના અન્ય મુખ્ય પ્રશ્નો હજુ પણ ઉકેલાયા નથી. આખરે આંગણવાડી બહેનોએ જે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. સકારાત્મક પરિણામ ન મળતા રાજ્યની 1 લાખથી વધુ આંગણવાડી બહેનોએ 18મી માર્ચ 2026 તારીખથી 3 દિવસ સુધી કામકાજથી અળગા રહી હડતાળનું એલાન કરેલું છે. મિત્રો, આંગણવાડી બહેનોની મુખ્ય માંગની આપણે જો વાત કરીએ તો આંગણવાડી બહેનોની મુખ્ય માંગણી છે કે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને તેમને સન્માનજનક વેતન મળવું જોઈએ. મિત્રો, અહીંયા મુખ્ય માંગ તરીકે એક પગાર વધારો છે અને ડિજિટલ કામગીરી કરવા માટે તેમને મોબાઈલ ફોન એટલે કે સ્માર્ટફોન આપવામાં આવે, જેથી તમામ પ્રકારની ડિજિટલ કામગીરી બહેનો સરળતાથી કરી શકે. તે ઉપરાંત મિત્રો, આપણે બીજી માંગની વાત કરીએ તો આહાર અને અન્ય ખર્ચ બિલોનું જે સમયસર પેમેન્ટ તથા એડવાન્સ રકમની જે વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે. મિત્રો, જેથી આંગણવાડી બહેનોને પોતાના ખિસ્સામાંથી ખર્ચ ન કરવો પડે. આ પણ ખૂબ જ એક અગત્યની માંગ આંગણવાડી બહેનો અને તેમના સંગઠન દ્વારા આપણી સરકાર સામે કરવામાં આવી છે. આપણને આશા છે કે આપણી જે સંવેદનશીલ સરકાર છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનો ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવશે નજીકના ભવિષ્યમાં, તેવી આંગણવાડી સંગઠનોને ખૂબ જ આશા છે. આંગણવાડી સંગઠનોનું કહેવું છે કે વર્ષ 2018માં કેન્દ્ર સરકાર દ્વારા અને વર્ષ 2022માં રાજ્ય સરકાર દ્વારા નજીવો પગાર વધારો કર્યો હતો. બાદ અત્યાર સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ મામલે હાઈકોર્ટના આદેશનું પણ પાલન કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપો આંગણવાડી સંગઠનો દ્વારા કરવામાં આવ્યા છે. વધુમાં જોઈએ તો અન્ય સરકારી કર્મચારીઓના પગારમાં સમયાંતરે વધારો કરવામાં આવે છે, પરંતુ જે આંગણવાડી બહેનો છે તેમના પગાર વધારાને બદલે માત્ર કામના બોજનો જ વધારો કરવામાં આવે છે. આ રીતનું આંગણવાડી સંગઠનોનું કહેવું છે. પરંતુ તેમની મિટિંગના ફલ સ્વરૂપે આપણી જે સંવેદનશીલ સરકાર છે, ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા તેમનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું સંગઠનનું કરીએ તો આંગણવાડી બહેનોની મુખ્ય માંગણી એ છે કે તેમને જે સરકારશ્રી દ્વારા એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પગાર વધારો આપવામાં આવ્યો છે તે ઝડપથી લાગુ કરવામાં આવે. તે ઉપરાંત તેમને જે ઓનલાઈન કામગીરીનો જે વધુ પડતો મારો છે તે પણ ઓછો કરવામાં આવે, તેમજ તેમને ઓનલાઈન કામગીરી કરવા માટે તમામ આંગણવાડી વર્કરને સ્માર્ટફોન એટલે કે મોબાઈલ ફોન આપવામાં આવે. મિત્રો, જોઈએ આપણી સંવેદનશીલ સરકારના નેતૃત્વમાં એટલે કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે પણ આપણે જોવાનું રહેશે. મિત્રો, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અને સરકારી ભરતી માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સમગ્ર માહિતી ગુજરાત સમાચારની આજની આવૃત્તિમાંથી લેવામાં આવી છે. જય હિન્દ.